નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 26 જૂન 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગનું રેડ એલર્ટ। છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકામાં જમાવટ કરી છે। લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો તો અમદાવાદમાં પણ ધમાકાદાર બેટિંગ કરી છે। હવે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળશે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના સુડામાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખેડાના મહેમદાબાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યના 42 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। આ સાથે જ હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। 7 દિવસની આગાહી પર નજર કરીએ તો આજે બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 જૂને ભારે વરસાદની આગાહી છે, જેમાં પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 28 જૂને નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 29 જૂને ભારે વરસાદની શક્યતા છે, જેમાં ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં આજથી ચોમાસાની ગતિ આગળ વધશે। શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે। આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદે ચોમાસા આગમનનું સૂચન છે। 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે। રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે। અષાઢ સુદ બીજે આથમ તો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે। તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં કેવો વરસાદ રહેશે તે અંગેની પણ આગાહી કરી છે। 11 જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો 3.25 દિવસે વરસાદ રહેવાની શક્યતા છે। 15 અને 16 જુલાઈએ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। 17 અને 18 જુલાઈએ મુંબઈ, મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। તો 19 અને 22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ।